very good morning. Welcome back to my new vlog. Om Krishnaya Vasudevaya Hariye Paramatmane Pranatah Kleshanashaya ગોવિંદાય નમો નમઃ. તમને બધાને જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ. મોર્નિંગ બહુ મસ્ત થઈ ગઈ છે, પણ મેં ઘરવાળી થઈ છે. તડકો ક્યાં દેખાતો નથી, નકર ખૂણીએ ખાંચકે તડકો ત્યાં નીકળી ગયો હોય. સુરત દાદા દેખાતા નથી, દેખાવા જરૂરી છે, કારણ કે એ નહીં દેખાય તો મારી જે વેફરો ગઈકાલે આખી અગાસી પાડેલી છે જે એ સુકાશે નહીં. એટલે ગઈકાલે તો મને લાગતું હતું નહીં નીકળે, તો વળી નીકળો થોડો તડકો. હવે આજે જોઈએ, થોડો નીકળવો જોઈએ હવે, કારણ કે સતત આગાહી છે 29, 30, 31 3 દિવસની વરસાદની. પણ આપણે જો કે અહીંયા વરસાદ જેમ દાદાએ કીધું એમ એનું આવે, નકરો ઠાર જ પડે. પણ ઠાર પડે, ઝાકળ થાય તોય તે જે પ્રોપર મારે સુકવણી કરવી હોય એ થાય નહીં. तो मॉर्निंग में थोड़ा टेंशन आ गया है अभी. तो चलिए फिलहाल मॉर्निंग में सबसे पहले मुलाकात कर लेते हैं हम अपनी मम्मी से कि क्या कर रहे हैं, क्योंकि सबसे ज़्यादा टेंशन उसी को होगा क्योंकि उसी ने पाड़ी है. और यहाँ पे चालू है कचरा का कामकाज. गुड मॉर्निंग, जय श्री कृष्ण. जय श्री कृष्ण. आज देखो जड़ी चापी कचरा कर नाख्या. जड़ी झापट के कचरा क्योंकि टाइम रहता नहीं है फरसाण में. બે દિવસથી વેફર ચાલુ હોય ને એમાં કઈ ન રહે. હજી તો મમ્મીને ઓલો સ્ટોક કરવાનો છે, તો ઓલી વેફરોનો. વેફરનો તે તો પછી હાવ નહીં रे. तो ये वेफर का स्टॉक तो अभी हो रहा है. बाद में जो फरफर और ममरी है उसका स्टॉक भी होगा. और देन आफ्टर तो हमारी मेन सीजन, जो लोग बहुत कमेंट करते हैं पतरी की, चिप्स की, फिर गाठियों वेफर जो हम 11 पे खाते हैं, साबुदाना बटेटा वाली, मतलब सभी वेफर आलू वाली, तो उसका स्टॉक करेंगे और उसके ऑर्डर हम बहुत जल्द बुक करने वाले हैं. तो ब्लॉग में बने रहिएगा क्योंकि ब्लॉग में ही अनाउंस होगा कि कब हम वेफर चालू करने वाले हैं. यहाँ पे अभी हम मम्मी से ही पूछते हैं. और यहाँ पे देखो अभी ऑर्डर का आधा काम तो साथ में निपटता ही जाता है. તો બે આ મરચાની છે ને લાલ મરચા, લીલા મરચા મમ્મીએ કટિંગ કરી લીધા છે. હમણાં આગળ એમાં હળદર મીઠું નાખીને રેવા દઈ. ઓકે. અને પછી મસાલો કરવાનો. પછી મસાલો કરી દેવાનો. અને બાકી બધું તો મમ્મી અડધું પડધું વેફર મમરીની તો બધું કરી જ દીધું છે. હા, એ તો બધું જો ચાલુ જ છે. અને ફરસાણ જે છે એ હમણાં થોડીક વાર ધીમે ધીમે સ્ટાર્ટ થાય. પેલા કામ ઘરનું કામ કરીને. અને આ આપણે વેફરો ક્યારથી ચાલુ થશે? હજી તો આપણે ઉતાસણી જાય ને. ઓહો, ધૂળેટી પછી. ઓહો, ત્યારે છે કે આવે? હા, હજી તો નવા બટેટા આવે છે બધા. ઓકે. હા, હજી તો જો આ મા મહિનો હાલે ને તે ફાગણ મહિનામાં ચાલુ થઈ જાય. ઓકે. ફાગણ થી તો જેઠ મહિના સુધી. જેઠ મહિનામાં તો અથાણા, વૈશાખ ને જેઠ પછી તો 4 મહિના હાલે. પછી એમની પણ અથાણા 4 મહિના હાલે, પણ વેફરના બટેટા એટલા બધો ટાઈમ નહીં આવે ને, પછી ચાલુ રહેશે. હા, એટલે અમે લોકો વ્લોગમાં અનાઉન્સ કરી દેશું કે બટેકાની પતરી છે, સાબુદાણા ટમેટાની વેફર, ત્યાર પછી ફરસાણમાં ધી એન્ડ લાવવાનો છે. પછી વેફર ને અથાણાની સીઝન પૂરી થશે પછી ફરસાણ ચાલુ થાય, કારણ કે બધે ન પહોંચાય, બધે નહીં પહોંચી શકે મમ્મી. કારણ કે ત્યારે નકરી સ્પેશિયલ વેફરની સીઝનમાં નકરી વેફરો અવેલેબલ હશે. ચોખાની વેફર, ચોખાની મમરી, પછી સાબુદાણા બટેકા, સાબુદાણા ટમેટા, પછી પતરી, અને ત્યાર પછી ખમણ, અને ગાંઠિયો વેફર કે ઈ, અને ઓલી સાબુદાણા બટેટા. એવી 6-7 જાતની વેફર મમ્મી તમારા બધા સુધી લાવવાના છે. અને બહુ જલ્દી તમને લોકોને અનાઉન્સ કરશું, આખો મહિનો ઉતરી જાય પછી. અને ત્યાર પછી ઈ પતશે એટલે સીધા મમ્મી તમારા બધાના 1 વર્ષથી જે રાહ છે અથાણાની, ઈ તમારા બધા સુધી લાવશું. એટલે બધાને મમ્મી પ્રોવાઈડ કરવાનું છે. તમારે આ વખતે કોઈ જણું બાકી રહી જવું જોઈએ એની અથાણામાં. આ વખતે બહુ આપણ ખુદ મારા ઘર માટે નથી રૂબરૂ. કાલે જ હર્ષ પૂછતો તો બાબુ ખાટી કેરી હોય તો થોડીક દ્યો ને. જો ખાટી કેરી એક થોડુંક ચાલુ ખાવાનું હતું ને, ઈ ફઈ લઈ ગયા કે મને દે થોડું. અને આ વખતે તો ઈ કહેશે કે ચણા મેથીનું મને જાજુ કરી દેજે. ના પાકું. જે લોકોને ગયા ટાઈમ અથાણા નથી મળ્યા, ખાસ તો ગોળ કેરીમાં જે લોકો બાકી રહી ગયા છે, બધાને પ્રોવાઈડ કરવાના છીએ. तो जल्दी से अपने ऑर्डर बुक कर लीजिएगा अप्रैल में और जून में. तो फिलहाल तो अभी जनवरी चल रहा है, तो अभी फिलहाल जनवरी में अभी हमारा फरसान रेगुलर है. तो अभी मम्मी बना रहे हैं अपना मस्त मस्त आचार. અને પછી મમ્મી બપોરે આપણે હેન્ડલૂમ ની ખરીદી માટે જવાનું છે, એટલે મમ્મી થોડાક નવરા થાય પછી આપણે નીકળશું. फाइनली अभी काम वाम सारा निपटा के अभी हम आ गए हैं वापस किचन के अंदर. और यहाँ पे बन गई है दाल और इसको झेर भी लिया है. यहाँ पे अभी हमारे भात बन के कंप्लीट हो चुके हैं. भात खाने वाले हमारे घर में सिर्फ हम 2 ही पर्सन है, मैं और पापा. तो हम दोनों के लिए बनते हैं स्पेशल दाल भात. और अभी बनाएंगे हम रोटी और भिंडी की सब्जी. और मम्मी के लिए बनने वाला है आज बैंगन का भरता,
क्योंकि उन्हीं का सबसे अलग होता है हमारे घर में। कल मकई का रोटला था, रोटले का रिव्यू हम उससे पूछेंगे बाद में कि रोटला उन्हें कैसा लगा था एक्चुअल में। फिर हम करेंगे अपने फैमिली मेम्बर के पार्सल पैकेजिंग। तो फिलहाल अभी हमारी रसोई का काम धाम है जो है वो शुरू है अभी। तो चलिए अभी फिलहाल बनाते हैं मस्त गर्मा गर्म फुल्का रोटियाँ, देन आफ्टर सब्जी दाल का वघार करेंगे। तब तक मम्मी बाहर पूरिया वगैरह सब तल रहे हैं, फिर जाके उनसे मिलते हैं। ममता फे वखते તમે કેટલું હાલીને જાતા? એમાં હું આશાબેનને ગયા હા બધી આશાબેન ગણતરાની જ કરાવી મેં હા ત્રણેય છોકરીઓને હા એટલે ન્યા ગયા આશાબેન તપાસ બપાસ બધો હરખો ઉંમર હતી આશા 18 બિચારો વૈયા ગયા પછી એ કે માડી બહાર આવીને મને કીધું નકર મમતા ફઈને બીક લાગે મને કે છે ને બે માડી આ બાળક જરીક આડું છે એટલું જ કીધું બન નકર મને ઉપાધિ થાય તમે છે ને હાલો ને ધીમે ધીમે હાલવાનું જોર રાખો એને હાથે ફરી જાય બાળક છે ને પેટમાં ફર્યા કરે સારું મમતાને મેં કે હાલ બેન મને હાલવાનું બેને કીધું આશા બેન એ કે હાલો હાલી જાવ હાલો તે નાટની વાડી પુલ છે ને ઓ ખારાવાડી બાજુ હા ખારા ન્યા ઠેઠ બેહાર પાણી અરે પાણીનો બાટલો મને કે બા હું તો હાવ થાકી ગઈ બેન હાલવું તો જોઈએ તારે 8મો મહિનો હતો એટલે ઈ કેટલું થાય અહીંથી લગભગ 4-5 કિલોમીટર જેવું થાય ઈ એટલું હાલતી એટલું જવાનું ને એટલું આવવાનું હા અને પાછી 8-9મો બેઠો ત્યાં લગી હાલી હે તમે આરવાર જતા હાલવા એકલીને થોડી મોકલાય અહીંયા સ્પેશિયલી મમ્મીના હાથની ઘઉંની પૂરીના ઘાણવા ફ્રાય થાય છે ચા આરે સ્પેશિયલ મમ્મી આ તો અમે મારે નાસ્તામાં સ્પેશિયલ ઇન્ક્વાયરી આવી છે એની પછી વિશાલ તરફથી છે કે મમરા હું ઘરે આવા હારા વઘારું છું ચટણી બટની નાખીને તો એ કે મમ્મીના મમરા છે ને આપણે ઓલા તૈયાર મમરા નો લેતા હોય પેકેટ ને એવા લાગે છે પણ તમે લોકો કેમ મમરા વઘારો? અમે એમની હરખા જ વઘારીએ છીએ તોય તે સ્વાદ અલગ જ આખો. પપ્પા કહે કે અમારી મોનોપોલી છે. ઈ વાત એ સાચી. એટલે મેં કીધું તો ભાઈ એક કામ કરશો, મમરાની થેલી દઈ જાવ ઘરે અને મમ્મીને કેવું કે વઘારીને ડબ્બો અમને ભરી દે. પણ તમે મમરામાં કેટલા એક પાવડું તેલ નાખો? અરે આખું મોટું ઓલું છાલ્યું ભરીને તેલ નાખી. તમે તાર પૂછજે વિશાલ ને. તે ઈ કે કાલે અમે બિચારા ભૂલી ગયા કે કાલે મમરા ખાવા હતા. અરે મેં કીધું તમારી હાટુ મેં સ્પેશિયલ ફરાળી બનાવ્યું છે. મેં કીધું 11 તૂટી જાય. ઈ કે મારે ફરાળી સમોસા રે લઈ ને કે મમરા ખાવ થોડાક વાર. મેં કીધું મમરા નો ખવાય, આજ એકાદશી છે. મમરા પણ છે ને તમે એકદમ મમરા ને હરખા ચાળી અને એમાં 3-4 પાવડા તેલ જોયું મમરામાં. એટલે કો કેમ કે મમરા વઘારવા એટલે કાઈ નહીં, વઘાર કરી નાખ દેવાનો. પણ અને તમે 3-4 પાવડા તેલ નાખો અને પછી એની અંદર મીઠું ને હળદર નાખી અને એકદમ ધીમો ગેસ કરીને તમારે મમરા હલાવ્યા જ કરવાના. જે આ દબાઈ ગયેલા મમરા છે ને એ બધોય મમરો ફૂલી જાય. કાઈ નહીં, અમે ભાઈ થેલી લઈ દેવું એક મમરાની. એટલે મીઠું હળદર ઘરના વાપરીને અમને પછી તેલ અમને એક મમરા વઘારી દેજો. અમારા વિશાલને બહુ ભાવ્યા છે. અત્યારે જો મસ્ત ઘઉંની પૂરીઓ મમ્મીના હાથની ફ્રાય થવા માંડી છે. ચારે સ્પેશિયલ નાસ્તો કા મમ્મી? આ જો બની ગઈ. અને જો ચારે સ્પેશિયલ નાસ્તામાં ચાલે એવી ઓર્ડરની ક્રિસ્પી મમ્મીના હાથની એકદમ મસ્ત. મમ્મી ઘઉંની પૂરી બનીને ચોકી આખી ભરાઈ ગઈ છે. એટલે હજી બપોરે ઠરે ને પછી મારે સીધું પાર્સલ પેકેજ હવે આગળ મેંદાની કરી નાખું. હવે મેંદાની ખારી પૂરી મરી વાળી એટલે ઈ કરી નાખે. ત્યાં હજી મારે જો રસોઈ પાણી હાલે છે. રોટલી થઈ ગઈ, હવે દાળનો મસાલો અને ભીંડાનું શાક. અને મમ્મી સામાન છે દાદા ચૂલો બનાવવાનો પાછો? હા બનાવવાનો છે. કેદી નવરાત્રા કાલે બનાવી નાખું. કાલ બનાવી નાખી આપણે બે. હા કાલ વિશ્વકર્મા જયંતિ છે. તો અમારા વિશ્વકર્મા દાદા છે. હા કાલ બનાવી નાખી. પાકું ને? પાકું પાકું. કાલ બપોર પછી રજા રાખી દેજો. હા બપોર પછી રજા રાખી દઉં. આપણે બે થઈને બનાવી લેવું. બે ઓલા ખાતા પેલા મૂકી દે મારી નજર સામે. ત્યાં જ મૂકી દે. તમારે ભલે નો સાંભળવું હોય કઈ ત્યાં મૂકી દે. હાલો તમે જાઓ. એમાં શું છે તાર પપ્પાની સામાન ફેરવે ને તો પછી આ ડટા. અરે અહીં નહીં મૂકી દઉં હમણાં. ક્યાંય નહીં જાય અહીંયાથી. કાલ પાછા બનાવી દેજો. કાલ બનાવી દે. ઓલા પિલો નદીને મૂકી દે. હા હા મૂકી દો. ફાઇનલી નિંદર વિંદર કરીને હું ને મમ્મી થઈ ગયા છે મસ્ત કમ્પ્લીટ. અને મમ્મીને થોડું ઘણું ગ્રોસરી લેવાની છે તો જઈએ છીએ માર્કેટમાં. અને આજ તો ટુ વ્હીલ લઈને માંથી ટુ વ્હીલ તો હાલ એમ છે નહીં, એટલે ઓટો રિક્ષામાં જવું પડશે. એટલે પહેલાં તો ડૉક્ટરે કીધું છે કે થોડુંક વॉकिंग करजो बेन, लेकिन वॉकिंग हमसे इधर होता नहीं है, पता नहीं अभी वॉकिंग करना ज़रूरी है, थोड़ा सा वॉकिंग करेंगे. तो आज अभी इधर से थोड़ा अभी वॉकिंग करके जाएंगे मार्केट.
फिर वहाँ से सारी शॉपिंग करके रिटर्न ऑटो रिक्शा से वापस आएंगे મમ્મી હાલવાનું કીધું છે પણ હલાતું છે નહીં કાલ મમ્મી ઈ જ કહેતા હતા કાલ આખી રાત હું જઈ ગઈ ને મમ્મી કહેતા છે ને કે હલાતું નથી એ કે તું હાલ થોડુંક હવે એટલે હાલવું જરૂરી છે સેહત માટે અત્યારે ફિલહાલ તો કારણ કે જ્યારથી જે લોકો પાસે ગાડી આવી છે ને એ પછી અહીંથી ખાલી ચોક લગી હાલવાનું કીધું હોય ને તો એ તો બસ પગ દુખવા માંડે છે એટલે મમ્મી કહે કે અમે તો કેટલું હાલી છીએ અરે બાપા અમારે તો કઈ હિંમત નહીં. એ મમ્મી તો બહુ હાલતા પહેલા હતા કારણ કે ગાડી તો હજી હમણાં શીખા કા મમ્મી ગાડી તો હજી ગાડી છે પણ અમુક વસ્તુ તો હું હાલીને જ જાઉં. હાલીને જ જાય મમ્મી તો મમ્મીને થોડું કર્ટેન લેવું છે નીકળી આવે ધીમે ધીમે હાલો પછી મારે આવીને જ આવીને પાછું કામ છે એમ ખરીદી અમારા ઘરની ચાલુ હતી એ પ્રમાણે મમ્મીની ખરીદી ચાલુ થઈ છે ધીમી ધીમી તો મમ્મી અલગ અલગ મસ્ત આ બહુ મસ્ત છે મમ્મી મોટો જોતો હોય ને તો અલગ અલગ જો મસ્ત બેડશીટ જોવે છે મમ્મી ઈ આ મેલું થઈ વચમાં સફેદ છે. આમાં ઘણો કલર અને અહીંયા મારા ઘર માટે બી આપણે જોતા હતા મસ્ત મસ્ત અલગ અલગ તો બહુ બધી અલગ અલગ ડિઝાઇન્સ છે આ વાળી બી મને એટલી ગમી આ એટલી મસ્ત છે મમ્મીને ગમે પણ મમ્મીને મેલું પેલો પ્રોબ્લેમ છે મેલું થાય નહીં તો આપણે મમ્મીનો બિઝનેસ જ છે તો મમ્મીને ધોવાની પાછો ટાઈમ રહેતો નથી મારે સ્પેશિયલ છુટ્ટી આપવી પડે બિઝનેસમાં કે મમ્મી એક દી છુટ્ટી લઈને પેલા આ વસ્તુ ખરીદી કરવી હતી ત્યારે બપોરે છુટ્ટી રાખી રાખી એટલે એ રીતનું છે બધું તો અહીંયા જો બહુ મસ્ત મસ્ત અલગ 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 કલર્સ છે આમાંથી જોઈએ મમ્મી અલગ અલગ ઘણી બધી ડિઝાઇન છે બેડશીટની મમ્મીને ગમે એ મમ્મી અને મને ગમે એ મને આ જો બહુ મસ્ત મસ્ત અલગ અલગ પ્લેન ડિઝાઇન છે અલગ જેવી આપણને ગમે એ રીતે મમ્મીને ના બેન બેનને તો ઈ ગમી ગઈ. મને તો આ તો બહુ બધી મસ્ત મસ્ત અલગ અલગ ડિઝાઇન્સ છે નહોતું લેવું તો મમ્મી કલર કોમ્બિનેશન એટલું ગમી ગયું અને એક તો હજી મસ્ત ઘરનું છે એક ઈ જ્યારે આખું કમ્પ્લીટ થશે ત્યારે આપણે બધાને બતાવશું તો ફિલહાલ જે શોપિંગ કરવી હતી કમ્પ્લીટ થઈ ગઈ છે આપણી તો પાછા ધીમે ધીમે નીકળીએ ઘર તરફ હવે જઈએ એટલે પછી હેન્ડલૂમની ખરીદી હતી સ્પેશિયલ એક તો મમ્મીને કર્ટેન હતું ઈ એક પતાવી દીધું ને એક બેડશીટ નું કામ હતું ઈ પતી ગયું છે હરિયાણાની બધી બહુ મસ્ત મસ્ત આઈટમ છે હા અત્યારે આપણે ઓલું પડદાનું ને આ બેવાના લઈ લીધા હા, બેડશીટ ની પછી મમ્મી એક લાવશે અને પછી નિરાતે આવશું જોઈ જાઉં બધું જોઈ જશે મમ્મી એની રીતે લઈ જાહે ફાઇનલી અત્યારે બેસી ગયા છીએ આપણે આપણા બધા જ ફેમિલી મેમ્બરના પાર્સલ પેકેજિંગ માટે તો સૌથી પહેલા તમે જોઈ શકો છો કે મમરી આપણી ભરાઈને એકદમ મસ્ત કમ્પ્લીટ રેડી થઈ ગઈ છે આખી લાઈન જ રેલગાડીની કરી છે મમરીની તો પણ કેટલી છે આમ કેટલી મમરી બધી મમ્મી અત્યારે મોકલી દેવાની છે મારે ઓર્ડરની એમને બપોરની હું ભરું છું એકલી હા તો અને અહીંયા મમ્મીના હાથના સ્પેશિયલ મરચા લાલ મરચા અને લીલા મરચા ઈ પેકેજિંગ મસ્ત થઈ ગયા છે અહીંયા ઘઉંના પાપડ આ રીતે આપણે ઘઉંના પાપડનું ચોખાના પાપડનું પેકેજિંગ હોય છે એકદમ પતલા અને તમને બહુ ભાવશે ટેસ્ટમાં એટલે એનાય બોક્સ બનીને આખા રેડી થઈ ગયા છે અને અહીંયા તમે જોઈ શકો છો કે બધાની ફેવરિટ ફરફર કે ફરફર વગર અમારે બપોરના દાળ ભાત અધૂરા છે હા તો આપણે મોકલવાની ફરફરો બધી 500 પેકિંગમાં અવેલેબલ થઈ ગઈ છે અને એના પેકેજિંગ પણ થઈ ગયા છે અને અહીંયા હું ને મમ્મી સવારનું ફરસાણ બનાવતા હતા ઘઉંની પૂરી અને મેંદાની પૂરી તો ઈ પણ પેક થઈ ગઈ છે અને જેમ મેં તમને લોકોને કીધું હતું એ પ્રમાણે કે આપણો વિન્ટર સ્પેશિયલ ભરેલા શાકનો મસાલો તો એના પણ પેકેજિંગ અવેલેબલ છે કિલોનું પેક અવેલેબલ છે 500 નું પેક અવેલેબલ છે અને સૌથી નાનું મિની પેક એટલે કે 250 નું પેક પણ અવેલેબલ છે તો એ પણ આપણે પેકિંગ થઈ ગયા છે મસ્ત અને ત્યાર પછી બધાની મોસ્ટ ફેવરિટ કે જેની અત્યારે શોર્ટેજ હોય ને કેટલી બનાવીએ છીએ તો હજી કાલે બનાવી છે આખી અગાસી ભરીને અને હજી એને 2-3 દિવસ સુકાતા થશે ત્યાં મારે એટલા ઓર્ડર પાછા પેન્ડિંગ રહી ગયા છે થઈ જાય તો બધાની મોસ્ટ ફેવરિટ ટમેટાની વેફર તો લાસ્ટ જે પેકિંગ હતા એ મેં કરી લીધા અને એ લોકોને ડિલિવર થઈ જશે આજે ઓર્ડર નીકળી જશે અહીંયાથી
બાકી બધા છે એ બધાને સોમ મંગળમાં નીકળશે, કારણ કે ત્યાં સુધી વેફર સુકાઈ જશે મસ્ત. અને મેઇન કે જે આપણે ઘરે ખાઈએ છીએ, ઢોકળાનો લોટ, હાંડવાનો લોટ અને ઈડલીનો લોટ, તો ત્રણેય જાતના લોટ પ્લસ આપણે 11નો લોટ, જારબાજરીનો લોટ, બધી જ વસ્તુ અવેલેબલ છે. તો એના પેકિંગ એક આરે બલ્કમાં જવાના છે, તમે જોઈ શકો છો. એક આરે ઢગલાબંધ જે લોકોના ઓર્ડર છે, ઈડલીના, ઢોકળાના, હાંડવાના, બધા જ પેકિંગ આપણે વ્યવસ્થિત કરી લીધા છે ને તમારા બધા સુધી મસ્ત પહોંચી જશે. એટલે સિમ્પલી કોઈ પણ જાતની ઝંઝટ વગર તમારે બસ ખાલી જેમ મેં તમને લોકોને શીખવાડ્યું હતું એ પ્રમાણે લોટ નાખી ગરમ પાણી અને છાશ વડે પલાળીને મૂકી દેવાનું. એટલે આવા શિયાળામાં આપણે આથો આવી જાય ને સાંજે મસ્ત ઢોકળો, હાંડવો કે ઈડલી જે લાવો લેવો એ લઈ શકાય. તો ફિલહાલ મમ્મીએ વસ્તુ બનાવી દીધી ને આપણે ભરી બી લીધી છે, પણ હવે આને પેકિંગ કરવી પડશે. તો ચાલો ફટાફટ પેકિંગ કરીને આપણા ફેમિલી મેમ્બર સુધી ડિલિવર કરી દઈએ. અહીંયા આખું બોક્સ એટલું વેફરનું ભરાઈ ગયું છે. મમ્મીની ચોખાની ફરફર, ચોખાની મમરી, ટમેટાનું, આ 3 વેફરનું છે, 3 વેફરનું જ આખું બોક્સ ભરાણું છે. પણ ક્યારના હજી તો આ તો બધું બાકી હજી તો આ તો મારું બધું લોટ ને એ બધું કામકાજ તો હજી બાકી છે ને એટલા પાર્સલ તો મેં કરી બી લીધા છે. તો અત્યારે ખાલી વેફરનું જ એક સેપરેટ બોક્સ થયું મને લાગતું હતું. હજી તો મમ્મીની મેઇન સીઝન તો બાકી જ છે. આ વેફર બધાને એટલી ભાવે છે મમ્મી, તો બટેટાની વેફર, પછી સાબુદાણા બટેટા, ઈ તો મમ્મીની વેફર બધાને બહુ ભાવવાની છે. ઈ એવી સરસ બને, ઈ એટલી સરસ બનશે. અને જે ચોખાની વેફર જે લોકોએ ટ્રાય કરી છે ને મમ્મી, બધાના રિપીટ ઓર્ડર છે. એમ ને, કારણ કે પોચી એટલી સરસ ને સફેદ ચાંદી જેવી. હા, પણ જો ને આ બીજું પાર્સલ છે, કવડું મોટું છે. તો અત્યારે આની અંદર નકરી વેફરો જ છે આપણે. તો ચાલો આને પેકેજિંગ કરી લઈએ અને ત્યાર પછી લોટ ને ફરસાણ ને ચીક્કી ને બધું છે. અત્યારે મમ્મી ચીક્કી જ બનાવે છે. હા, જો ચીક્કી અત્યારે બનાવવાની છે. શીંગની ચીક્કી મમ્મી બનાવે, પછી આપણે પેક કરીએ. અહીંયા ફાઇનલી સુગંધ એટલી જોરદાર આવે છે. પેકિંગ કરતી ઉભા રહેવી, બહુ મસ્ત સ્મેલ આવે છે. કારણ કે બને છે અત્યારે શીંગની ચીક્કી. મમ્મી લે છે એકદમ ચોકલેટી પાઈ, એટલે ચીક્કી એકદમ મસ્ત કડકડી અને ભાઈવા જ કરે. અને રાતના મેનુમાં શું છે મમ્મી આજે? તો ચાન કડક પૂરી કરવાનું, ચાન કડક પૂરી, કારણ કે કાંઈ ખાવાની ઈચ્છા થતી નથી. અને આજે છે ને ઠંડો પવન છે એટલે ચાન કડકડી પૂરી મજા આવશે. અને હેન્ડલૂમમાં મમ્મી આઈટમ કેટલી મસ્ત હતી. આપણે મને તો બેડશીટ એટલી જોઈએ ને, આપણે એક બેડશીટ જો ને એક બેડશીટ ભૂલીએ એટલી બેડશીટ મસ્ત હતી. અને જો આપણે મસ્ત મગની માંડવીના દાણા એડ કરી દીધા છે. અહીંયા આપણા બધા જ પાર્સલ પેકેજિંગ થઈ ગયા છે. તો ચાલો હવે આને ડિલિવર કરી દઈએ. અને જેમ મમ્મીની ઘઉંની ક્રિસ્પી પૂરી થાય છે, એમ મમ્મીની આ ઘઉંની પોચી પૂરી મસાલા વાળી, અને સાથે વિન્ટર સ્પેશિયલ વાતાવરણ છે. મમ્મી આવી આઈટમ બનીને મારા સસરા વિડીયો જોતા હશે ને, એની ઈચ્છા થઈ જતી હશે કે ભાઈ તીખું તળેલું અમને બેને એટલું ભાવે ને. અને ખાસ તો આ પૂરી છે, થેપલા છે, પરોઠા છે, પુડલા છે, હાંડવો, એવી બધી આઈટમ તમને બહુ ભાવે. તમારા સાસુ કહે કે તમને તેલમાં તળેલું હોય ને બહુ ભાવે બેયને. મેં કોઈ ચટપટું ખાવાના બે શોખીન છીએ અમે. પણ જો આપણે ઓલા બધાની કડક પૂરી ઘઉંની કરું, આજે વાતાવરણ ઠંડુ છે એટલે આપણને જો ઘઉંની અત્યારે મસ્ત પોચી પૂરી સાથે મસ્ત ચા દૂધ અને અથાણું તો છે નહીં, એટલે આપણે કાશરી તળ નાખીએ. મરચા વિધા છે. હા, આજે ઓર્ડર પેકિંગ કર્યું એના મરચા થોડાક છે. કા લાલ મરચા છે? લાલ મરચા. તો લાલ મરચા રેડી. હાલો તો ચલો આવી જ જાઓ બધા મસ્ત પૂરી જમવા. તો ફાઇનલી અત્યારે મસ્ત કડક પૂરી અને ચા વા ખાઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ અત્યારે. ને અત્યારે જાય છીએ મમ્મીના બેસ્ટ ફ્રેન્ડની ઘરે બેસવા માટે, કારણ કે લગ્ન થયા ત્યારથી તેડાવે જ નહીં મમ્મી. તો કેટલા સમય કે પાયલને લઈને આવો, પાયલને લઈને આવો, પછી આપણે જવું પડે. એટલે મમ્મીને મેં કીધું હાલો આજે જઈ આવી. મમ્મી આમે તે વેલા નવરા થઈ ગયા. હા, આજે વેલા ફ્રી થઈ ગયા છે. ભગવાનને આપણે સુવરાવી દીધા છે, એટલે હવે આપણે મસ્ત બેસી આવીએ. હજી તો 9:15 થયા છે, એટલે 9:30 પોણા 10 આસપાસ આરામથી 10 વાગે તો ઘરે પછી રિટર્ન આવી જશું. કારણ કે નજદીક જ છે, પાછળની શેરીમાં જ છે. એટલે ત્યાં જઈને ઘડીક વાર બેસી આવી. 2-3 વખત ફોન આવ્યો એટલે જ ને. અને મમ્મી हमारे दर्शकों को बता दीजिए कि मकई का रोटला कल आपने क्यों नहीं खाया था? કોને ખબર, મકાઈનો લોટ એવો દળાઈ ગયો. એટલે જાડુ દળાવાનું તો ઘડાણો જ નહીં રોટલો, અને થાબડીને બનાવ્યો. મેં કીધું બધા થાબડીને, અને બાટલી બધું બગાડીને રણ વિખેણ કર્યું. તો હું તમને લોકોને સવારનું મેં કીધું કેવું કરું, પણ ટાઈમ રહેતો નથી.
એટલે મમ્મીએ મકાઈનો રોટલો બનાવ્યો અને પછી મને કીધું કે મારી રોટલી ગણતી જ નહીં કે મેં મકાઈનો રોટલો કે હું ખાવાની છું. મકાઈનો રોટલો આમનો પીડ્યો ને અમે રોટલી ખાધી એને. પાછી વાયદી રોટલી ઘટી. વાયદી રોટલી ઘટી. આ મકાઈના રોટલા તો બનાવીશ પણ આ કઈ રીતે લોટ આવ્યો ને ઈ કઈ ખબર ન પડી. આમ કરું તો વચ્ચે ઠેઠ પડી જાય બટકું. તો મેં કીધું થાબડીને કરો તો થાબડીને હાથમાં લઈને તાવડીને નાખ્યો તોય બટકું થઈ ગયું. નકર મમ્મી ઘણા આપણે મકાઈનો લોટ પછી રાગી બાજરી એ બધું અમુક ધાન ભેગા કરીને એક મિક્સ લોટ રેડી કરે અને એનું રોટલી ને એવું ખાય પ્રોટીન મળે બોડીને એના માટે. એ બને આપણે આ નકરા મકાઈ નહીં કરતા. હે હા. નકરા મકાઈની રોટલી થાય? રોટલી નહીં, નકરા મકાઈના રોટલા ઓકે બહુ સરસ થાય. એમાંય પીળી મકાઈ આવે ને ઈ તમે દળાવો ને તો એના રોટલામાં ગળસટો થાય. હા આ લોટમાં જ કઈક મતલબ ઘણીવાર લોટ હારો જ છે પણ જે દળવા વાળા છે ને ઓકે જાડી દળતી આપણે બાજરાના લોટની જેમ વધારે પડતો બાજરાનો લોટ હોય. અમારે એક ટાઈમ એવું થયું હતું કે મેં કીધું રોટલા મારથી થાય ને ઘડું તો ભાંગવા માંડે પણ લોટ જ એટલો બધો એટલી હદ ચીકણો થઈ ગયો હોય. ઈ ઘઉંની દાળ દળ્યો હોય ને હા એટલે એકવાર વિશાલ દળાવા ગયા ને તો એવું જ થયું હતું કે એકદમ ઝીણો કરી દીધો એને. અને ઈ ચીકણો થાય ત્યારે ટીપાય જ નહીં. મોટો ન થાય રોટલો. તો એવું છે. તો ચાલો ફિલહાલ અત્યારે મમ્મીના ફ્રેન્ડની ત્યાં જઈ આવીએ, બેસી આવીએ, મસ્ત એન્જોય કરીએ. આવતીકાલે જાસુ આપણી પરમ સખીને મળવા. આજે એની સાથે જવાનો હતો પણ પ્લાન કેન્સલ થઈ ગયો. એટલે આવતીકાલે મારું ડિનર એ ત્યાં છે અને બધું ત્યાં જ છે. એટલે તમને બધાને બહુ એન્જોય કરાવવાના છે સાથે મળીને. તો બની રહેજો વ્લોગના એન્ડ સુધી અને વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. અને જેમ કીધું તેમ કે જલ્દીથી આપણા 39K કમ્પ્લીટ થવાના થોડાક જ સબસ્ક્રાઈબરોની વાર છે અને 40K માં હવે થોડાક જ સબસ્ક્રાઈબરોની વાર છે. તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને આપણા 40K કમ્પ્લીટ થઈ જાય. તો અહીંયા પાયલ કાકી સ્પેશિયલ ઢોકળીની રેસીપી આપે. મારી તો પહેલી વાર ટ્રાય છે. આની અંદર બેસન અને લીંબુ ને સોડા ને બધું નાખીને આપણે ઢોકળાની થાળી મૂકીએ ને એવી રીતે ચણાની ઢોકળી. તો હવે ઢોકળીઓ મૂકી અને પ્લેટની અંદર સીધું બેટરને આપણે એડ કરી દેવાનું. ફાઇનલી થાળી બની નાખી કમ્પ્લીટ થઈ ગઈ છે. મેં તો ફર્સ્ટ ટાઈમ જોઈ આ રીતની રેસીપી. આપણે એકવાર ટ્રાય કરશું અને જણાવશું વિશાલને કે કેવી લાગે છે એમને ટેસ્ટમાં. ચડી ગયું બાકી ઢોકળા થાળી જેવું જ.